I hope you guys are doing well. So, આજે આપણે એનસીઆરટી ટુ જેડબલ્યુ મેન 2025માં એક દાખલો પૂછવાનો હતો જે કંઈક આવો હતો આપણી પાસે જે અવેલેબલ છે અત્યારે તો કે ઇન્ટિગ્રેશન કરવાનું છે 0 થી પાઈની લિમિટ આપેલ છે 8x dx અપોન 4 cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x કંઈક આવો આપણે દાખલો જેડબલ્યુ મેઇનમાં પૂછવાનો હતો. હવે જો આપણે કંઈક આ જે કંઈ પણ આપણે દાખલો છે જે એનસીઆરટી સીબીએસઈ 2008માં પૂછાણો હતો અને 2014માં પૂછાણો હતો. જો એનું ફાઇનલ રિઝલ્ટ જે આ છે એ આપણે કમ્પ્લીટલી યાદ હોય તો આપણે જેડબલ્યુમાં જે આ ઉપરનો સમ છે એ વિધિન 15 સેકન્ડ આપણે કમ્પ્લીટ કરી શકીએ. વિધિન 15 સેકન્ડ આપણે એ વસ્તુને ક્લિયર કરી શકીએ. કઈ રીતના? તો આપણે થોડુંક જ્યારે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એનસીઆરટી સીબીએસઈના જે સમ છે એનું નોલેજ મેળવીએ અને એના રિઝલ્ટ કઈ રીતના આવે છે એની ઉપર વાત કરીએ. આફ્ટર આપણે ઉપરના જેડબલ્યુ મેઇનના સમ ઉપર જશું. ઓકે, તો આપણે જોઈ શકીએ અહીં કે આપણી પાસે કંઈક આવું દાખલો આપણે માની લઈએ કે આને આઈ લઈ લઈએ. શું લઈ લઈએ? આઈ લઈ લઈએ. તો કંઈક આવો દાખલો આપણી પાસે આપેલો છે. ઓકે, હવે આપણે જોઈએ કે આમાં આપણે શું કરી શકીએ. તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે જે કંઈ પણ આપેલ છે હવે આપણે વિચારીએ કે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લગાડશું? તો કે કિંગ રૂલ લગાડશું. શું લગાડશું? કિંગ રૂલ. એટલે કે a પ્લસ બી માઇનસ એક્સ વાળું જે એફ ઓફ એક્સ હોય ત્યાં શું મૂકી દેવાનું? a પ્લસ બી માઇનસ એક્સ. તો એક્સની જગ્યાએ આપણે હવે અહીં કિંગ રૂલ લગાડીએ એટલે અહીં શું આવી જશે? પાઈ માઇનસ એક્સ આવી જશે ને. 0 પ્લસ પાઈ એટલે પાઈ માઇનસ એક્સ એટલે જ્યાં જ્યાં એક્સ હશે ત્યાં પાઈ આવી જશે. પછી આપણે કંઈક આની વાત કરીએ આપણે તો કે ભાઈ કોઝની અંદર જ્યારે પાઈ માઇનસ એક્સ આવે છે એનો આન્સર આવે છે માઇનસ કોઝ એક્સ. શું આવે છે? માઇનસ કોઝ એક્સ આવે છે. સાંભળજો, માઇનસ જ્યારે કોઝ એક્સ આવે છે ને એનો આપણે શું કરીએ છીએ? હોલ સ્ક્વેર કરીએ છીએ એટલે ઇઝ ઇક્વલ ટુ પ્લસ કોઝ સ્ક્વેર એક્સ થઈ જાય છે. એટલે જે હતું એનું એ જ આવે છે. અને સાઇનમાં વાત કરીએ તો કે સાઇન પાઈ માઇનસ એક્સની વાત કરીએ તો એ તો શું આવે મળે? આપણે સાઇન એક્સ જ મળે. એટલે એનું કોઈ ટેન્શન છે નહીં. તો આ બે વાત આપણે માઇન્ડમાંથી નીકળી ગઈ. એટલે જે આપણો ડિનોમિનેટર છે અથવા છેદ છે એ આપણો એઝ ઇટ ઇઝ મળશે કે ભાઈ એ સ્ક્વેર કોઝ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ અને અહીંયા ડીએક્સ અને અહીંયા આપણે બ્રેકેટ કરી એટલી વસ્તુ કમ્પ્લીટલી મળી. હવે ઉપર આપણે દાખલામાં જોઈએ કે આને આપણે આ જે આઈ છે આને આપણે સમીકરણ 1 લઈ લઈએ. બરોબર, અને માની લો કે આને આપણે સમીકરણ 2 લઈ લઈએ. જો હવે હું તમને આ દાખલો ગણાવું એક પ્રોબ્લેમ આવશે. શું આવશે? એક પ્રોબ્લેમ આવશે. હવે આ પ્રોબ્લેમ કેવી છે ને એની ઉપર આપણે થોડુંક ડિસ્કશન કરશું. શું કામ આવે છે? જે મેથડ આપણે ભણેલા છે એ મેથડનો ઉપયોગ કરતાં પણ આપણે કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એ શું કામ થાય છે એની વાત કરીએ આપણે, એટલે તમને કંઈક નવું જાણવા મળશે આ વખતે. હવે સમીકરણ 1 અને 2 બંને આ જ છે. હવે આપણે આનું એડિશન કરીએ તો પાઈના છેદમાં પણ આ નીચેનો આવે. એ શું આવે? તો કે પાઈ જે છે એના છેદમાં આખું આવે. પછી શું આવે? તો કે આ એક્સના છેદમાં આખો આવે. પી માઇનસ એક્સ એને બરાબર આ સાઈડ લઈ જાય એટલે આઈ ને આઈ શું થઈ જશે? 2i થઈ જશે. શું થઈ જશે? 2i થઈ જશે. તો આપણે 2i બરાબર કંઈક લખી શકીએ આવું તો કે 2i ઇઝ ઇક્વલ ટુ 0 ટુ આવા આપણે ઘણા બધી દાખલાઓ ગણી ચૂક્યા છે કે જ્યારે આ 1x છે આ માઇનસ એક્સ આ સાઈડ જશે એટલે શું થઈ જશે? 2i છે. તો 0 થી પાઈ છે તો કંઈ આપણે પાઈના છેદમાં આવું લખી શકીએ a સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ. કંઈક આવું આપણે પરિમાણ મળે છે. હવે આપણે જોઈએ નીચે પાઈ છે શું છે? કોન્સ્ટન્ટ છે. શું છે? કોન્સ્ટન્ટ. તો એને આપણે બરોબર લઈ લઈએ. બરોબર લઈ લઈએ તો જે પાઈ અહીંયા આવી જાય ને શું થશે? તો કે 0 થી પાઈની લિમિટ 1 અપોન એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. કંઈક આવું મળ્યું. હવે આપણે યાદ છે કે જ્યારે જ્યારે આપણી પાસે કંઈક આ ટાઈપનું ફોર્મો આવે છે અથવા કંઈક આ ટાઈપનું સ્વરૂપ આપણી સામે આવે છે ત્યારે આપણે શું કરીએ? તો કે ઉપર નીચે શું કરીએ? તો કે કોસ સ્ક્વેર વડે ભાંગી નાખીએ એટલે કોઝ અને ટેનનું સ્વરૂપ મળી જાય. એટલે આપણે એ જ વસ્તુ કરશું કે ઉપર નીચે શું કરશું? તો કે આપણે 0 થી પાઈની લિમિટ 1 અપોન કોસ સ્ક્વેર એટલે શું થઈ જાય? તો કે સેક સ્ક્વેર એક્સ ડીએક્સ થઈ ગયા. ઓકે, એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ. તો આપણે કોસ સ્ક્વેર એક્સ ને ભાંગ્યું ત્યાં તો કંઈ નહીં આવે અને અહીં શું આવી જશે? તો કે ભાઈ બી સ્ક્વેર ટેન સ્ક્વેર એક્સ. શું આવી જશે? બી સ્ક્વેર
એન સ્ક્વેર એક્સ ડીએક્સ, કંઈક આવી વાત. હવે શું, તો કે હવે તમારા મગજમાં એવો વિચાર આવતો હશે કે ભાઈ હું 10x બરાબર શું લઈ લે, ટી લઈ લે એટલે સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર શું આવી જશે, ડીટી આવી જાય. એકવાર આપણે એવું કરીને જોઈએ. ઓકે, તો કે એવું કર્યું એટલે આપણે 10x બરાબર શું લઈ લીધો, તો કે ભાઈ 10x બરાબર આપણે લઈ લીધો ટી, એટલે આપણે શું મળી ગયું, તો કે ભાઈ સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. અને આપણે એ વિચારવાનું છે કે હવે જ્યારે આ એક્સની અહીંયા શું આ લિમિટ પુટ કરવી પડશે. જ્યારે આ 0 પુટ કરશું 10 0 ની વેલ્યુ કેટલી આવે 0, તો આપણે લિમિટ જ બનાવીએ. ઓકે, અહીંયા એક લિમિટ બનાવી, શું બને તો કે 0. હવે 10 પાઈ જોઉં, શું જોઉં 10 પાઈ, હવે પાઈ મૂકવો પડશે એટલે 10 પાઈ જો, એ પણ શું મળશે 0. તો શું આનો આન્સર 0 આવે, શું આનો આન્સર 0 આવે, તો કે એવું હોય નહીં. વાત ત્યાં આવીને ઊભી રહી જાય, તો કે 0 to 0 ની લિમિટ હશે નહીં. હવે ભૂલ ક્યાં થાય છે, આપણે બધી વસ્તુ પરફેક્ટ કરી છે તો કંઈક ભૂલ થતી હશે તો જ આવું થતું હશે. તો જોઈએ આપણે કે જ્યારે આપણે કંઈક આવો રૂલ ભણ્યા હતા, આપણે આને થોડું સાઈડવાઇઝ કરી દઈએ. આપણે કંઈક આવો રૂલ ભણ્યા હતા કે ભાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે એ થી બી ની લિમિટ હોય, એફ ઓફ એક્સ હોય, ડીએક્સ હોય, પછી આપણે કિંગ રૂલ લગાડતા. શું લગાડતા, કિંગ રૂલ લગાડતા. એટલે આ ઇઝ ઇક્વલ ટુ એ થી બી ની લિમિટ, અને આમાં આપણે શું મૂકી દેતા, એ પ્લસ બી માઇનસ એક્સ, કંઈક આવું લગાડતા. બરોબર, પછી આપણે જે કંઈ પણ હોય એ મૂકી શકીએ. બરોબર, આવું થયું. પછી આપણે એક વસ્તુ શીખી હતી, એક બીજી વસ્તુ છે. હવે મસ્ટ બી કન્ટિન્યુઅસ, જો અહીંયા જોવા જેવું કે એફ એક્સ કેવું હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું, શું હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ. એ વસ્તુ અહીંયા ક્યાંક શક્ય થતી નથી. કહું તમને ક્યાં શક્ય નથી થતી, ટેક્સ્ટ બુકના દાખલામાં પણ આ દાખલો આપેલ છે, એ તમે જોઈ લેજો. પછી જો સેક્સ સ્ક્વેર એક્સની વાત આવી, હવે આપણે આમ વિચારવાનું કે ભાઈ અહીંયા જે આખું ફંક્શન કેવું છે, સ્ક્વેર વાળું છે. ભાઈ સેક્સ સ્ક્વેર એ સ્ક્વેર બી સ્ક્વેર 10 સ્ક્વેર, એટલે કંઈક ને કંઈક એક્સ નો ગ્રાફ બનાવીએ તો અબવ એક્સ એક્સિસ આવે. શું આવે, અબવ એક્સ એક્સિસ આવે. એટલે કે ટેન્શન વાળી વાત છે નહીં, એનો કંઈક ને કંઈક એરિયા મળતો હોય. હવે એવી વાત એવી તો સિમેટ્રિસિટીની વાત આવે કે એની સિમેટ્રિસિટી, હવે આપણે યાદ હોય તો તમને આવું ભણાવ્યું હોય કે ભાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ જ્યારે 0 થી 2a ની લિમિટ હોય, ફંક્શન ઓફ એક્સ ડીએક્સ હોય. બરોબર, અને જ્યારે આપણે કંઈક આવું વાપરતા કે આઈ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 0 ટુ એ એફ ઓફ એક્સ ડીએક્સ, એટલે આનો ગ્રાફ કેવો બને ખબર, આવો કંઈક ગ્રાફ બને. બરોબર, કે આ ગ્રાફ આવો, અને અહીંયા 0 થી આ સાઈડ અને અહીંયાથી આ સાઈડ, એટલે કે એક્સ બરાબર એ સિમેટ્રિક હોય. હું હોય, બંને સાઈડ સિમેટ્રિક હોય, કે અહીંયા પણ સરખું મળે ને અહીંયા પણ સરખું મળે. એટલે આપણે 0 થી લઈને એ સુધીનું મેળવી લઈએ. શું મળે, 0 થી લઈને એ મળે, એને કોણ ડબલ વાર કરી નાખીએ. શું કરી નાખીએ, ડબલ વાર. અહીંયા શું આવે, અહીંયા 2 આવે. શું આવે, 2. એટલે આપણે એ નિયમનો ઉપયોગ કરીએ. બીકોઝ ઓફ એ પોઈન્ટ વે કન્ટિન્યુઅસ હશે નહીં. એનું રીઝન કહું તમને, એ શું કામ થાય કે હવે જો તમે, હવે આપણે કોનો ઉપયોગ કરશું, તો કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. ઓકે, કોનો, તો કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું 2 ટાઈમ્સ વાળો. રીઝન કહી દો આગળ તમને. રીઝન એવું છે કે ભાઈ આ જ્યારે આ 10 છે ને, આ 10 એ π/2 એ છે ને ડિસકન્ટિન્યુટી થાય, ઇન્ફિનિટી આવી જાય. શું આવી જાય, ઇન્ફિનિટી આવી જાય, એટલે ડિસકન્ટિન્યુટી અનડિફાઈન થાય છે. તો આપણે π/2 થી બે ફાંટા પાડવા પડે એવું કહી શકો, અથવા બે સિમેટ્રિસિટી લાગે. એટલે આપણે શું કરવું પડે, તો કે 2i ઇઝ ઇક્વલ ટુ પાઈ, ઇન્ટિગ્રેશનમાં 2 ટાઈમ્સ કરવું પડે ને. આપણે આગળ જ નિયમ જોયું, કેટલી ટાઈમ્સ, 2 ટાઈમ્સ 0 ટુ π/, શું 0 ટુ π/, આવું લખી શકીએ. અને આપણે લખી શકીએ કે ભાઈ સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 10 સ્ક્વેર ડીએક્સ. એવું કંઈક આપણે મળી ગયું. હવે π/2 ની વાત કરીએ, ત્યાંથી 2 આપણે કેન્સલ નહીં કરીએ કે, તો આ વાત કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે એઝ ઇટ ઇઝ જેમ વિચારતા એવી જ રીતના 10x બરાબર ટી, એટલે 10x ઇઝ ઇક્વલ ટુ ટી. તો આપણે શું મળી ગયું, તો કે સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી મળી ગયું. આઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ, એક્સ ની 0 મૂકો તો 0 આન્સર આવે, π/2 મૂકો તો ઇન્ફિનિટી આન્સર આવે. કઈ વાંધો નહીં, અહીંયા ડીટી થઈ જાય. અહીંયા શું થઈ જાય, તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ટી સ્ક્વેર થઈ જાય. સિમ્પલ વસ્તુ છે, આમાં કંઈ ટેન્શન લેવા જેવી વસ્તુ નથી. આઈ ઇઝ ઇક્વલ ટુ, તો પણ આનો આન્સર પરફેક્ટ જ આવશે, 0 ટુ ઇન્ફિનિટી લિમિટ છે તો પણ. બરોબર, જોઈએ તો અહીંયા કંઈક આવું મળે છે કે ભાઈ ડીટી અપોન એ સ્ક્વેર પ્લસ બીટી નો હોલ
સ્ક્વેર, અહીંયા ટી વેરિયેબલ છે ને આપણે ખબર છે કે એસ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અથવા એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો એ 1/a ટેન ઇનવર્સ એક્સ અપોન એ વાળી વાત આવે. પણ અહીંયા બી શું છે, થોડોક જોઈન્ટમાં છે. આપણે જોઈએ ને કે ભાઈ એ એક્સ પ્લસ બી નો જો હોલ સ્ક્વેર હોય અને સી સ્ક્વેર પ્લસમાં હોય તો અહીંયા આપણે જે એ એક્સ હોય ને એનો એ નીચે મૂકવો પડે. એટલે અહીંયા આપણે બી નીચે મૂકવો પડશે. જે કંઈ પણ આન્સર આવશે એની અંદર તો કે પાઈની અંદર લાસ્ટમાં આપણે નીચે બી મૂકી દઈએ આગળથી. ઓકે, પછી શું આવશે તો કે 1/a એટલે 1/a ટેન ઇનવર્સ, સાંભળજો, એક્સ અહીંયા બીટી થઈ ગયું અને અપોન એ આવી ગયો. હવે આમાં લિમિટ લાગશે કેમ કે કોન્સ્ટન્ટમાં તો નહીં લાગે, 0 to ઇન્ફિનિટી. અહીં 0 મૂકશો એટલે 0 જ આન્સર, ઇન્ફિનિટી મૂકશો એટલે સીધો આન્સર શું આવી જશે, પાઈ બાય 2. શું આવી જશે, પાઈ બાય 2 એટલે પાઈ અપોન બી ઇન્ટુ એ ઇન્ટુ આનો આન્સર આવશે પાઈ બાય 2. શું આવે, પાઈ બાય 2 એટલે ફાઇનલ આન્સર આવ્યો પાઈ સ્ક્વેર અપોન 2a બી. શું આવ્યું, આઈ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવી ગયો આપણો પાઈ સ્ક્વેર અપોન 2ab. અહીંયા બહુ સમજવા જેવી બાબત છે કે પાઈ સ્ક્વેર અપોન 2ab આપણો પરફેક્ટલી આન્સર આવ્યો. ક્યારે, જ્યારે આપણો આઈ શું હતો, આ રેડી. અહીંયા 1x જ હોવું જોઈએ. શું હોવું જોઈએ, 1x જ હોવું જોઈએ. ને કોઈ પણ કોફિશિયન્ટ હોય અથવા કોઈ પણ એક માન લો કે કોન્સ્ટન્ટ હોય તો એને આપણે એ ઇન્ટિગ્રેશનની બારોબાર લખી નાખવાનું. એ વસ્તુ આપણે ક્યાં ધ્યાન રાખવાની, અહીંયા, કેમ કે અહીંયા 8x છે. કેટલા છે, 8x છે, બરોબર. હવે આનું રિઝલ્ટ આપણે ખબર પડી ગઈ કે પાઈ સ્ક્વેર અપોન 2ab આવે. હવે આપણે આપણી રીતના વિચારી શકીએ કે ભાઈ 8x છે અને 4 cos સ્ક્વેર x છે ને 1 sin સ્ક્વેર x છે, તો આપણે અહીંથી વિચારી શકીએ. તો આ આપણો છે જેડબલ્યુમાં પૂછાય ગયેલ દાખલો. આપણે ઉપર રિઝલ્ટ ખબર છે, આપણે એક સિમ્પલ કરીએ. i ઇઝ ઇક્વલ ટુ 8 ને શું લઈ લઈએ, બારોબાર લઈ લઈએ. અહીંયા આવી ગયું x dx, અહીંયા આવી ગયું 4 cos સ્ક્વેર x પ્લસ 1 sin સ્ક્વેર x. લખી શકીએ કે ના લખી શકીએ, બરોબર. આ જે 4 છે એ 2 નો સ્ક્વેર થાય કે ના થાય, અહીંયા 1 નો સ્ક્વેર લખી શકાય કે ના લખી શકાય. એટલે a સ્ક્વેર અને b સ્ક્વેર બંનેની વેલ્યુ મળી ગઈ. એટલે આપણે ડાયરેક્ટ આઈડિયા આવી ગયો કે આપણો અહીંયા a સ્ક્વેર શું થશે, a સ્ક્વેર 4 હોય તો a શું થશે 2, b સ્ક્વેર 1 હોય તો, ઓકે. એટલે એ પ્રમાણે આપણે લખી શકીએ કે ભાઈ અહીંયા આપણે a શું થશે તો કે 2, કેમ કે a સ્ક્વેર કેટલો છે 4, અહીં b શું છે તો કે 1. આવું લખી શકીએ. અને 8 ગણું મલ્ટીપ્લાય છે, આવું આપણે ઇન્ટિગ્રેશન અને i સ્ટાર કરી દઈએ કે આપણે જેડબલ્યુએમ પૂછવાનું હતું. એટલે 8 નું 8 બારોબર કાઢી લઈએ તો 8 બારોબર કાઢી લીધા. હવે આપણે શું થયું કે પાઈ સ્ક્વેર અપોન 2ab. શું, પાઈ સ્ક્વેર અપોન 2ab એટલે આપણે સિમ્પલ લખી શકીએ તો કે પાઈ સ્ક્વેર અપોન 2. a શું છે આપણો તો કે 2, b શું છે તો કે 1, 2 2 જા 4 અને 4 2 જા 8. સીધો આપણો આન્સર શું આવે છે, 2 પાઈ સ્ક્વેર. શું આવે છે, 2 પાઈ સ્ક્વેર. જો આપણે આ આખો દાખલો એનસીઆરટીનો કમ્પ્લીટ યાદ હોય તો આપણે જેડબલ્યુમાં આ દાખલો કરવા માટે 15 સેકન્ડ કરતાં 1 સેકન્ડ વધારે લાગે નહીં. અને જો વધારે પડતો મગજ આપણો તાર્કિક રીતના સારો હોય તો સિમ્પલ આપણે 5 થી 10 સેકન્ડની અંદર આપણે આન્સર લખી શકીએ અને આપણે બીજા ક્વેશ્ચન માટે જે ટાઈમ હોય એ કેરી કરી શકીએ. તો આવી રીતના આપણે જેડબલ્યુમાં એપ્રોચ રાખવો પડે કે જેથી કરીને આપણે રિઝલ્ટ ડાયરેક્ટ આવા યાદ જ હોવા જોઈએ કે આનો આન્સર પાઈ સ્ક્વેર અપોન 2ab આવે. શું આવે, પાઈ સ્ક્વેર અપોન 2ab આવે. અને મેથડમાં જ્યારે આપણે દાખલો ગણતા હોય ત્યારે યાદ રાખવાનું કે આ જે દાખલો છે તો અહીંયા a સ્ક્વેર અને b સ્ક્વેર છે. અમુક વાર માની લો કે અહીંયા a સ્ક્વેરની જગ્યાએ 3 cos સ્ક્વેર છે, અહીં માની લો કે આપણે b સ્ક્વેર છે, બરોબર, તો એની જગ્યાએ 4 આપી દીધા તો આપણે 3 નો અંડર રૂટ 3 નો હોલ સ્ક્વેર લખી શકીએ. તો એ બધી બાબતનું થોડુંક આપણે ધ્યાન દેવાનું. બાકી કંઈ ટેન્શન જેવી વાત નથી. તો આનો આપણે આન્સર શું મળી ગયો તો કે 2 પાઈ સ્ક્વેર. શું મળે, 2 પાઈ સ્ક્વેર આપણે એનો ફાઇનલ આન્સર મળે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને દાખલો ગણો તો તમારું જેડબલ્યુનો એવરેજ સારો બની રહેશે. ધન્યવાદ.